2005થી 2025 આ 2 દાયકામાં ગુજરાતે શહેરી વિકાસને આપ્યા ઐતિહાસિક સ્પીડ, સ્કેલ અને પરિણામ. એટલે જ તો આજે 20 વર્ષ પછી ગર્વથી આપણે ઉજવવા જઈ રહ્યા છીએ 20 વર્ષ શહેરી વિકાસના. આવો આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનીએ. આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરવા જઈ રહ્યા છે શહેરી વિકાસની નવી યાત્રાનો શુભારંભ અને કરી રહ્યા છે 2025ને શહેરી વિકાસ વર્ષ રૂપે ઘોષિત. આવો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્વાગત કરીએ શહેરી વિકાસ વર્ષ 2025નું. રાઉન્ડ ધ યર ચાલનારા આ સેલિબ્રેશન માટે પ્રસ્તુત છે ગુજરાત સરકારનો મહત્વાકાંક્ષી અર્બન ડેવલપમેન્ટ એક્શન પ્લાન. આ પ્લાન 6 પિલ્લર પર આધારિત છે. સૌથી પહેલા પિલ્લરનું લક્ષ્ય છે ઉત્કૃષ્ટ સેવાઓ પ્રદાન કરવી, જે હેઠળ શહેરોમાં પાણી, ડ્રેનેજ અને આરોગ્યની તમામ સુવિધાઓ સુદૃઢ કરાશે. સાથે સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થશે. હેરિટેજ વારસાને કેન્દ્રમાં રાખીને અર્નિંગ વેલ, લિવિંગ વેલનો મંત્ર સાકાર થતો દેખાશે. દ્વિતીય પિલ્લરનું લક્ષ્ય છે નાગરિકોની સક્રિય ભાગીદારી, જે હેઠળ શહેરોમાં સિટી ટુરિઝમ સેલ સ્થાપિત થશે. સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યોગ સેન્ટર અને બગીચાઓની સંખ્યા વધશે. સો ગુડ લાઈફ, ગુડ વાઇબ. તૃતીય પિલરનો ગોલ છે ઉત્તમ શાસન વ્યવસ્થા, જે હેઠળ આપણા શહેરોમાં સેન્ટર ઓફ એક્સેલન્સ બનશે. સિટી સિવિક સેન્ટર્સ વધશે. કાયદા અને નિયમોમાં પોઝિટિવ ચેન્જીસ આપણે જોઈ શકીશું. ઈ-નગર 2.0 અને ODPS 3.0 જેવા સિટીઝન ફ્રેન્ડલી પોર્ટલ્સ વધારે બેટર બનશે. ચોથા પિલરનું ટાર્ગેટ છે વધુ સારી જીવનશૈલી અને સ્વચ્છ પર્યાવરણ. તો આ સાથે સ્ટેટ ક્લાઇમેટ સેલની રચના થશે. સોલાર પ્રોજેક્ટ્સનો વ્યાપ વધશે, પ્રદૂષણ ઘટશે. પાંચમો અને છઠ્ઠો પિલર વધુ સારી પરિવહન સુવિધા, આવાસ અને આજીવિકાને પ્રોત્સાહન આપશે. ટોપ ક્લાસ ટ્રાન્સપોર્ટ સુવિધાઓ, અફોર્ડેબલ હાઉસિંગ, રોજગારી, કો-વર્કિંગ સ્પેસ, સ્થાનિક ફેરિયાઓના ઉત્થાન અને મિડલ ક્લાસ પરિવારો માટે અનેકવિધ સુવિધાઓ અવેલેબલ બનશે. આ 6 સ્તંભના આધારે ભવિષ્યની ઇમારત ઘડવા માટે રેડી છે રાજ્યની 17 મહાનગરપાલિકાઓ અને 149 નગરપાલિકાઓનો ગુજરાત સ્ટેટ એક્શન પ્લાન. આ સાથે જ ગ્રીન અને ક્લીન શહેરોના નિર્માણ માટે તૈયાર છે ગુજરાત સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ. આ તમામ સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડવા માટેનું ફ્યુઅલ બનશે વિરાટ કાય ફંડ. છેલ્લા 20 વર્ષમાં રાજ્યના શહેરી વિકાસના બજેટમાં 45 ગણાનો વધારો થયો છે અને આ વર્ષે ફાળવણી થઈ છે ₹30,325 કરોડના જંગી બજેટની. એટલે જ તો આજથી જ ધમધોકાર શરૂ થઈ રહ્યા છે લોકાર્પણ અને ખાતમુહૂર્ત, અને માનનીય મોદીજી દ્વારા થઈ રહ્યું છે ડિજિટલ તખ્તીઓનું અનાવરણ. આજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 17 મહાનગરપાલિકાઓ અને 149 નગરપાલિકાઓને પ્રથમ હપ્તાની ચૂકવણી રૂપે ₹3300 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. આજે ગુજરાતીઓની ફેવરેટ ડેસ્ટિનેશન સાબરમતી રિવરફ્રન્ટને પણ નવી ઊંચાઈ, નવી લંબાઈ, નવી બ્યુટી, નવી સેરેનિટી મળવાની છે. એઝ વી ઓલ નો, ગિફ્ટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ 5નું કામ તો તીવ્ર ગતિથી ચાલુ જ છે, પણ આજે ₹1000 કરોડના ખર્ચે ફેઝ 3ના કામની પણ શરૂઆત થવાઈ જઈ રહી છે. ₹588 કરોડના ખર્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નિર્માણ પામનાર 1800 બેડની હોસ્પિટલ પણ આધુનિક ચિકિત્સાની રાજધાની બનશે. સાથે ₹84 કરોડના ખર્ચે ગાંધીનગરમાં બનેલ UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું સેટેલાઇટ સેન્ટર પણ નવી હેલ્થ કેર ડિફાઇન કરશે.
અને હા, કોંગ્રેચ્યુલેશન્સ! આજના શુભ દિવસે વધુ 22,055 પરિવારોને પોતાનું પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઘર મળી રહ્યું છે, જે રૂપિયા 1,006 કરોડના ખર્ચે તૈયાર થયેલ છે. આજે સુરતમાં બાયોડાયવર્સિટી પાર્ક શહેરવાસીઓ માટે તૈયાર છે અને સાથે અન્ય શહેરોમાં પાણી પુરવઠા તેમજ ગટર વ્યવસ્થા સુધારના મિશન પણ રૂપિયા 788 કરોડના ખર્ચે સફળ બનાવાઈ રહ્યા છે. આજના દિવસે મહેસાણાના હીરાપુર બેરેજથી આજુબાજુના અનેક ગામોની જળ સુવિધાઓમાં વધારો થવા જઈ રહ્યો છે. સાથે બનાસકાંઠા અને છોટાઉદેપુર જિલ્લાના પાઇપલાઇન અને રબર ડેમના અનેક પ્રકલ્પોનું પણ પ્રચારપણ થઈ રહ્યું છે. રૂપિયા 1862 કરોડના આ કામ લાખો લોકો માટે જળ સુવિધાઓ વધુ સુસજ્જ બનાવવા જઈ રહ્યા છે. બધાઈ હો પાટણ! પાટણમાં પણ રૂપિયા 37 કરોડના ખર્ચે નવી કલેક્ટર કચેરીનું નિર્માણ થશે. અને મુબારકભાઈ, ગાંધીનગર અને બનાસકાંઠા, તમારા રોડ રસ્તાનું પણ રૂપિયા 171 કરોડના ખર્ચે અપગ્રેડેશન થશે. આ તમામ કાર્યોને સફળ બનાવવા આજે રૂપિયા 1,859 કરોડના લોકાર્પણ અને રૂપિયા 3,677 કરોડના ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે. ટોટલ રૂપિયા 5,536 કરોડના આ પ્રોજેક્ટ્સથી બનાવાશે આપણા ગુજરાતને કૂલ લાઇક આઈસ એન્ડ ફૂલ ઓફ લાઈફ. આયોજનબદ્ધ શહેરીકરણ માટેનું આ આખું ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સાયન્ટિફિકલી નિષ્ણાંતો સાથે હાઈ લેવલ કમિટી બનાવીને થઈ રહ્યું છે. એટલે જ તો વિશ્વાસ છે, જ્યારે વિકસિત ભારતના શહેરોનું નિર્માણ થશે ત્યારે ગુજરાતના આ એક્શન પ્લાનની નોંધ સુવર્ણ અક્ષરોમાં લેવાશે અને અર્બન પ્લાનર્સને હંમેશા માટે યાદ રહેશે શહેરી વિકાસ વર્ષ 2025.